દુર્ધ્યાનને દૂર કરીને શુભ ધ્યાનમાં રમવાનું છે. આવા પંડિત મરણને પ્રાપ્ત કરવા માટે શિષ્ય અંતિમ સમયે ગુરુની પાસે આવે છે અને ગુરુ એને અણસણ કરાવવા પહેલાં એની પાસે આલોચના કરાવે છે કે તારા જીવનમાં જે ભૂતકાળમાં દુષ્કાર્ય કર્યા હોય, કરાવ્યા હોય, અનુમોદ્યા હોય, કયમ કારાવ્યમ અણુમોયમ એનું શું કરવાનું? મિચ્છામી દુક્કડ. તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય એની જે વિરાધના કરી હોય એનું પણ શું કરવાનું? મિચ્છામી દુક્કડ. તે મનથી કર્યા, વચનથી કર્યા, કયાથી કર્યા, જે પણ પાપ કર્યા હોય એનું પણ તારે શું કરવાનું? મિચ્છામી દુક્કડમ. અને પછી આ બધું જ કરાવ્યા પછી હવે એને ગુરુ એમ કહે છે હવે જરા ડિટેલમાં તારું પ્રાયશ્ચિત લેવાનું છે, એટલે તું આલોચન કર. ડિટેલમાં એટલે શું? યાદ રાખજો, આ સાધુ જીવન છે. અહીંયા કાયાથી પાપ ઓછા થશે, અહીંયા વાણીથી પાપ ઓછા થશે. હવે એક બચ્યું, કોણ બચ્યું? મન. અહીંયા જે પાપ થાય એ મનથી થવાની શક્તિ. મેં હમણાં જ તમને કીધું દ્વેષ અને રાગ જેવું છે. વચન અને કાયા એ દ્વેષની જગ્યાએ છે અને મન કોની જગ્યાએ? રાગ. તો વચન અને કાયા વિઝિબલ છે, મન ઇનવિઝિબલ છે. વચન અને કાયાથી મને પાપની ઈચ્છા થશે તો પણ હું નહીં કરી શકું, કારણ કે આઈ એમ વિઝિબલ. હું આ બોલીશ તો આટલા બધા લોકો સાંભળશે, એમને કેવું લાગશે? મારા સાહેબ થઈને તમે આવું બોલ્યા એટલે ઓટોમેટિક મારી વાણી ઉપર શું આવી ગયો? કંટ્રોલ, નિયંત્રણ, સંયમ. એવી જ રીતના કાયા, મારાથી આવું ના કરાય, મારાથી આવું ન કરાય. હું આવું કરું ને કોઈક જોઈ જાય તો એને કેવું થશે? આ મારા સાહેબ આવું કરે છે, એના કારણે પણ હું કેટલીક વખત પાપથી બચી જાઉં. તો આ કાયા અને વચન વિઝિબલ છે.